હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબમાં. આજે આપણે તમારી માટે ચેપ્ટર નંબર 14 ધોરણ 10 ગણિત બેઝિક નું ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના લઈને આવ્યા છે. સંભાવનામાં આજે આપણે સંભાવનાની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન જોઈશું, જેમાં સંભાવનામાં કયા કયા ટોપિક કરવા અને કયા કયા પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે અને સંભાવનાનું ગુણભાર બોર્ડ પરીક્ષામાં કેટલા ગુણ એટલે કે કેટલા માર્ક્સના દાખલા એક્ઝામમાં આવે છે અને કયા કયા વિભાગમાં આવે છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 14 સંભાવનામાં એનું ગુણભાર એટલે કે વેટેજ. તો સૌપ્રથમ તમારી એક્ઝામમાં 4 વિભાગમાં વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી આ 4 વિભાગો પૂછાય છે. જેમાં આ 4 વિભાગોમાં વિભાગ એ માં તમને સૌપ્રથમ ખાલી જગ્યા, ખરા ખોટા અને એક વાક્ય એટલે કે 3 હેતુલક્ષી પ્રશ્ન પૂછાવશે અને તેનો ગુણભાર કેટલો રહેશે? 3. પછી વિભાગ બી માં દાખલો પૂછાતો નથી આ ચેપ્ટર માંથી. વિભાગ સી માં એક 3 માર્ક્સ નો દાખલો પૂછાય છે જે પ્રશ્ન ક્રમાંક 46 પર હોય છે. અને વિભાગ બી સૌથી મોસ્ટ આઈએમપી, જેમાં 2 દાખલા પૂછાતા હોય છે મોટા 4 ગુણના, 4 માર્ક્સના 2 દાખલા એટલે કે 8 ગુણ. આમ 3 ને 3 6 ને 8 14 એટલે કે કુલ ગુણ 14. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામમાં પરીક્ષામાં તમને 80 ગુણનું પ્રશ્નપત્ર પૂછાય છે, તેમાંથી 14 ગુણનું આ ચેપ્ટર માંથી પૂછાય છે. તો 14 ગુણનું ચેપ્ટર છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વપૂર્ણ છે. તો જુઓ, આજે આપણે સ્ટાર્ટ કરીએ સંભાવનામાં એની પ્રસ્તાવના. જોઈએ સૌપ્રથમ સંભાવના એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચર્ચા કરીએ કે સંભાવના એટલે શું. આ જે સંભાવના છે એ તમારા જીવનમાં, દરરોજના જીવનમાં કઈ ને કઈ એક વાર તો તમે આ શબ્દનો પ્રયોગ કર્યો છો, પરંતુ સંભાવના નહીં. તમને શોર્ટ મિનિંગ એટલે કે સરળ ભાષામાં કહીએ ને તો સંભાવના એટલે શક્યતા થાય. શું થાય? શક્યતા. ઉદાહરણ પરથી સમજીએ કે વિદ્યાર્થી મિત્રો આજે વરસાદ પડશે તેવી શક્યતા અમને લાગે છે. હજી સુધી વરસાદ પડ્યો નથી, પડશે. તો આ જે તમે શક્યતા કીધી, આ તમે વરસાદ પડવાની શું કીધી? સંભાવના. એટલે કે તમે દરરોજના જીવનમાં કઈ ને કઈ એક વાર તો તમે સંભાવના શબ્દનો પ્રયોગ કરો છો, પરંતુ સંભાવના નહીં, એનો બીજું શબ્દ શક્યતા તરીકે ઉપયોગ કરો છો. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવના એટલે શું થાય? સરળ ભાષામાં શક્યતા થાય. હવે સંભાવનામાં તમે ઘટનાના પ્રકાર વિશે જાણીશું, જેમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે સમસંભાવી ઘટના કોને કહેવામાં આવે. તો પ્રત્યેક પરિણામને ઉદ્ભવવાની શક્યતાઓ સમાન હોય, કેવી હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય. તેવા પરિણામને સમસંભાવી ઘટના કહે છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમારી પાસે એક સિક્કો છે અને તમે સિક્કો એક વખત ઉછાળો તો તમને 2 પરિણામ મળે, છાપ અને કાટ. હવે હું તમને કીધું કે એક સિક્કાને ઉછાળો. હવે વિદ્યાર્થી મિત્રો, ઉછાળતા પહેલા તમે કહી ના શકો કે છાપ આવશે કે કાંટો આવશે. આગામી માહિતી, આગામી પરિણામ તમે બતાવી શકતા નથી. તો આ જે સિક્કા ઉછાળવાની પ્રક્રિયા છે, જે ઘટના છે, એને સમસંભાવી ઘટના કહેવાય.
કારણ કે સિક્કા ઉછાળતા છાપ પણ મળે અને કાંટો પણ મળે. હવે તમને એક સરળ એક્ઝામ્પલ આપું કે વિદ્યાર્થી મિત્રો, એક પાસા, જે તમે લૂડો રમો, સાપ સીડી રમો, જેમાં તમે એક પાસા જુઓ છો, આ પાસાનો ઉપયોગ કરો છો, તો આની 6 બાજુ હોય અને 6 1 2 3 4 5 6 એવા અંક લખેલા હોય. હવે હું વિદ્યાર્થી મિત્રો એક પાસો ઉછાળું તો એના પરિણામ 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. પરંતુ આપણે પહેલાથી ન કહી શકાય કે 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે કે 5 આવશે. પહેલાથી ખબર ના પડે, આપને ઉછાળતા પછી જ ખબર પડે કે કયો પરિણામ આવે. તો જે ઘટના છે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, પહેલાથી આપણે કહી શકાતી નથી. એ ઘટનાને આપણે કઈ ઘટના તરીકે ઓળખવામાં આવે છે? સમસંભાવી ઘટના. સામાન્ય રીતે બધા જ પ્રયોગોના પરિણામને સમસંભાવી છે. સાચી વાત છે કે આપણે કોઈ પણ ઘટના કરીએ, કોઈ પણ પ્રયોગ કરીએ, પહેલાથી આપણે તેનું પરિણામ કહી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને તમને યાદ રાખવાના ટોપિક છે. તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સંભાવનાની સૌપ્રથમ વ્યાખ્યા ઈસવીસન 1795 માં આપી. કોણે આપી? પિયર સિમોન લાપ્લાસે આપી. કોણે આપી? પિયર સિમોન લાપ્લાસે આપી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે સૌપ્રથમ સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે આપી. કયા ઈસવીસનમાં આપી? 1795 માં આપી. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘટના એ, હવે ઘટના એ શું? તો વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખો, હું એક સિક્કો ઉછાળું અને પ્રથમ ઉછાળતા જ 1 મળે તો એ ઘટના એ છે, જે પ્રથમ ઘટના હોય. 2 મળે એ ઘટના બી છે. અહીંયા ઘટના એ P of A વડે દર્શાવાય છે. ઘટના એ ને P of A વડે દર્શાવે છે. એટલે કે આ સંભાવનાનું કોઈ પણ ઘટના શોધવા માટેનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો સૂત્ર છે P of A બરાબર પ્રયોગ A એટલે કે ઘટના A ના સાનુકૂળ પરિણામ ભાગ્યા પ્રયોગના તમામ કુલ શક્ય પરિણામ. એટલે કે P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અહીંયા સાનુકૂળ પરિણામને m વડે દર્શાવીશું અને કુલ પરિણામને n વડે દર્શાવીશું. એટલે કે P of A બરાબર આપણે m ભાગ્યા n પણ લખી શકાય. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈશું કે ઘટના, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. હવે ચોક્કસ ઘટના બરાબર નિશ્ચિત ઘટના. ચોક્કસ ઘટના એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જે ઘટનાનું ઉદ્ભવ શક્ય હોય એટલે કે ચોક્કસપણે ઉદ્ભવતી હોય તે ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. અને ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય? 1 હોય. ઉદાહરણ દઈને આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરરોજ તમે સવારે ઉઠો વહેલા અને જુઓ તો સૂર્ય ક્યાંથી ઉગે? પૂર્વમાંથી જ ઉગે. એટલે કે એ ચોક્કસપણે ચોક્કસ ઘટના છે. આજે રવિવાર છે, આજે સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર હોય, કોઈ પણ વાર હોય કે કોઈ પણ મહિનો હોય કે કોઈ પણ વર્ષ હોય, વિદ્યાર્થી મિત્રો સૂર્ય ક્યાંથી ઉગે? પૂર્વમાંથી જ ઉગતો હોય. એ ચોક્કસ ઘટના છે, એટલે કે નિશ્ચિત ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય? 1 થાય. હવે વિદ્યાર્થી મિત્રો, અશક્ય ઘટના. હવે ચોક્કસ ઘટનાને શક્ય ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અશક્ય ઘટનાની સંભાવના 0 છે
અશક્ય ઘટના બરાબર ક્યારે ન બને તેવી ઘટના. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે સૂર્યનો જ આપણે ઉદાહરણ લઈએ કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે તો થાય કોઈ દિવસે પશ્ચિમમાંથી ઉગે સૂરજ? ના ઉગે ને. ક્યારે ન બને? તો જે ઘટનાનો ઉદ્ભવ અશક્ય છે, જે ઘટનાનો ઉદ્ભવ શક્ય નથી, તે બધી જ ઘટનાને અશક્ય ઘટના તરીકે ઓળખવામાં આવે છે અને અશક્ય ઘટનાની સંભાવના શું છે? 0. હવે તમને બીજું ઉદાહરણ આપીને સમજાવું કે વિદ્યાર્થી મિત્રો ગણિતની પરીક્ષામાં 80 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થી 80 ગુણમાંથી 81 ગુણ લાવે. 80 માંથી 81 ગુણ લાવે વિદ્યાર્થી મિત્રો, તો આ જે ઘટના છે એ ક્યારેય ન બને. એ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના શું થાય? 0. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઘટના ની સંભાવના 0 કે 0 થી વધુ, 1 કે 1 થી ઓછી હોય અને અનુર હોય એટલે કે અરુણ હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો સંભાવના ક્યારે પણ ઋણ ન હોય, હંમેશા સંભાવના ધન હોય એટલે કે પ્લસમાં જ હોય. સમજણ પડી ગઈ? એ વિદ્યાર્થી મિત્રો સંભાવના જે હોય કોઈ પણ ઘટનાની સંભાવના એ 0 કે તેથી વધુ હોય અથવા 1 કે તેથી ઓછી હોય. એટલે કે 0 લેસ ધેન ઇક્વલ P of A એટલે કે ઘટના A લેસ ધેન ઇક્વલ 1, 0 કે તેથી વધુ, 1 કે તેથી ઓછી હોય. જે ઘટનાના દરેક પ્રયોગનું માત્ર એક જ પરિણામ હોય, એક જ પરિણામ આવે વિદ્યાર્થી મિત્રો, તેને પ્રાથમિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો શું થાય? 1 થાય. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓના સંભાવનાનો સરવાળો શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય. યાદ રાખવાનું. હવે આગળ વધીએ. હવે આપણે ચોક્કસ, પહેલા આપણે શું જોયું? ચોક્કસ ઘટના જેની સંભાવના 1, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના એટલે ચોક્કસ. પછી અશક્ય જોઈ. હવે પૂરક ઘટનાની વારી છે વિદ્યાર્થી મિત્રો. તો પૂરક ઘટના એટલે શું? કોઈ ઘટના ઈ, જો ઘટના ઈ નહીં રજૂ કરે, શું રજૂ કરે? ઈ નહીં, તો તેને ઘટના ઈ ની શું ઘટના તરીકે ઓળખવામાં આવે છે? પૂરક ઘટના કહે છે. દાખલા તરીકે હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા P of E એટલે આજે વરસાદ પડશે. પછી હવે હું આ વાક્યનું વિરુદ્ધ લખું કે આજે વરસાદ પડશે નહીં, તો નહીં રજૂ કર્યું વિદ્યાર્થી મિત્રો, નહીં એટલે આ વિદ્યાર્થી મિત્રો પૂરક ઘટના થઈ ગઈ અને પૂરક ઘટનાને ઈ બાર અથવા ઈ ડેશ વડે ઓળખવામાં આવે છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી ગઈ પૂરક ઘટના? અને પૂરક ઘટનાનું સૂત્ર એટલે કે P of E પ્લસ P of E બાર બરાબર શું થાય? 1 થાય. આ યાદ રાખવાનું. અહીંયા P of E શોધવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો E બાર પ્લસ છે, સામે જાય શું થઈ જાય? માઇનસ. અથવા E બાર શોધવાનું હોય તો E પ્લસ છે, સામે જાય માઇનસ. એટલે કે આ સૂત્ર પરથી આ બે સૂત્ર પણ તમને યાદ થઈ જાય. હવે કોઈ પણ ઘટનાની સંભાવના A હંમેશા A બાર લેસ ધેન P of A થાય તે જરૂરી નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો A અને A બાર એવું નક્કી નથી કે હંમેશા A જ મોટો હોય અને A બાર નાનો હોય, કે A મોટો હોય અને A બાર નાનો હોય, પછી A બાર મોટો હોય અને A નાનો હોય. એવું શક્ય નથી વિદ્યાર્થી મિત્રો.
એ પણ મોટો આવી શકે છે અને એ બાર પણ વધારે આવી શકે છે. એમાં કંઈ ફિક્સ હોતું નથી કે બંનેમાંથી કોઈ પણ ઘટના મોટી કે નાની હોઈ શકે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા હું 3 ટોપિક મોસ્ટ આઈએમપી સમજાવું છું. એક સિક્કા વાળો, પછી પાસા વાળો, પછી પત્તા વાળો. તો સૌપ્રથમ સિક્કા આધારિત પૂછાતા પ્રશ્નો માટે ખાસ યાદ રાખો. હવે સિક્કા વિદ્યાર્થી મિત્રો, તો સિક્કાની 2 બાજુ હોય. એક સિક્કાની એક હોય છાપ, જ્યાં સિંહની આકૃતિ વાળું આપ્યું હોય, અને અહીંયા 1 રૂપિયા લખ્યો છે એટલે કે સિમ્બોલ છે, એટલે આ શું છે? કાંટો. એટલે કે છાપ એટલે હેડ્સ અને કાંટો એટલે ટેલ્સ. તો 2 બાજુ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ 2 પરિણામ મળે, એક છાપ અને એક કાંટો. એટલે કે અહીંયા કુલ પરિણામ શું થઈ જાય? n બરાબર 2 થઈ જાય. સિક્કાને એક વખત ઉછાળતા 2 જ પરિણામ મળે. એક વખત ઉછાળો હેડ આવે, બીજી વખત ઉછાળો ટેલ. બીજા કઈ શક્ય પરિણામ હોઈ શકે નહીં. સિક્કાને 2 વખત ઉછાળતા મળતા કુલ 4 પરિણામ છે વિદ્યાર્થી મિત્રો. 2 વખત ઉછાળો તો HH એટલે કે છાપ છાપ આવે, પછી HT આવે, પછી TH આવે અને TT આવે. આ બધા જ શક્ય પરિણામ છે. આનાથી વધારે પરિણામ આવી શકતા નથી. તો અહીંયા કુલ પરિણામ કેટલા થઈ ગયા? 4. n બરાબર 4. હવે મોસ્ટ આઈએમપી ટોપિક, સિક્કોને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો 8 પરિણામ છે વિદ્યાર્થી મિત્રો. 8 પરિણામ છે. હવે 8 પરિણામ કયા કયા છે તો જોઈશું. અહીંયા 8 પરિણામ છે. H H H, 3 છાપ, પછી છાપ છાપ કાંટો, પછી છાપ કાંટો છાપ, પછી કાંટો છાપ છાપ. આ 4 થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં H છે ત્યાં T અને જ્યાં T છે ત્યાં H. તો T T T T, અહીંયા H તો T, H તો T, T તો H, H તો T, H T, H T T. એટલે કે કુલ 8 પરિણામ. હવે આ યાદ રાખવાના પરિણામ છે જે તમારા દાખલામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ જોઈ લેવું એકવાર. ઓકે, સ્ક્રીનશોટ પાડી શકો છો તમે વિદ્યાર્થી મિત્રો આનું. ચાલો હવે આગળ. પાસા આધારિત પૂછાતા પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, પાસા આગળ હું તમને બતાવ્યું કે તમે લૂડો રમો છો, સાપ સીડી રમો છો, જેમાં જે ડાઈસ એટલે કે જે પાસો હોય છે, આવો લાલ કલરનો, વ્હાઈટ કલરનો જો પણ હોય, એમાં કુલ 6 બાજુ હોય. એટલે કે એની 6 સપાટી હોય અને 6 બાજુએ જુદા જુદા નંબર હોય. 1 2 3 4 5 છે. એટલે કે પાસાને વિદ્યાર્થી મિત્રો એક વખત ઉછાળો ને તો અહીંયા કેટલા પરિણામ બને? 6 પરિણામ બને. હવે વિદ્યાર્થી મિત્રો, 6 કયા કયા પરિણામ? 1 2 3 4 5 6. 6 પરિણામ બને. હવે વિદ્યાર્થી મિત્રો, એટલે કે અહીંયા એક વખત ઉછાળું તો પાસાને કુલ 6 પરિણામ. એટલે કે મારો n શું થઈ જાય? કુલ પરિણામ કેટલું થઈ જાય? 6. હવે અહીંયા આના પરથી અમુક દાખલા છે પાસા આધારિત. તો જોઈએ કે અવિભાજ્ય અંક પસંદ થાય તેની સંભાવના. એક પાસાને એક વખત ઉછાળો અને અવિભાજ્ય અંક પસંદ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય એટલે શું થાય? અવિભાજ્ય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એવી સંખ્યા કે જેને આપણે કોઈ બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. એટલે કે અવિભાજ્ય સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. એટલે કે એ 2 જ ઘડિયામાં આવે, જેમાં એક એકનો ઘડિયો હોય અને એક પોતાનો ઘડિયો હોય. એવી રીતે સમજીએ આપણે. ઉદાહરણ તરીકે અહીંયા 1 છે તો 1 તો વિદ્યાર્થી મિત્રો એક જ ઘડિયામાં આવે. 1 1 1 તો એક અવિભાજ્ય બી નથી અને એક વિભાજ્ય સંખ્યા નથી, એક વિશિષ્ટ સંખ્યા છે. પછી 2 તો વિદ્યાર્થી મિત્રો 2 1 2 1 ગુણ્યા 2 2 1 2 2. એટલે કે આ કેટલા ઘડિયામાં આવી ગયું? 2. તો 2 ઘડિયામાં આવે એટલે કે અવિભાજ્ય સંખ્યા, જેમાં એક આનો પોતાનો ઘડિયો હતો 2 નો અને એક 1 નો હતો.
એવી જ રીતે 3 એકુ 3 અને 1 તરી 3, બીજા કોઈ ગણિયામાં 3 આવતું નથી એટલે કે 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. 4 2 દુ 4 1 ચોક 4 4 એકુ 4 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 4 છે એ 4 કેટલા ઘડિયામાં આવે છે? 3. તો વિદ્યાર્થી મિત્રો 3 કે 3 થી વધારે ઘડિયામાં આવે એ બધી જ સંખ્યાને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 2 5 તો 5 એકુ 5 1 પંચા 5 કેટલા ઘડિયા વિદ્યાર્થી મિત્રો? બે જ, માત્ર બે જ ઘડિયા એટલે કે 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે? અવિભાજ્ય. એટલે કે અહીંયા સાનુકૂળ પરિણામ કેટલા આવી ગયા? 3 અને વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ કેટલા આવી ગયા? 6. એટલે કે સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અવિભાજ્ય અંક કેટલા છે? 3 અને કુલ સંખ્યા 6 તો 3 ભાગ્યા 6 એટલે કે 3 એકુ 3 3 દુ 6 3 3 કટ 1 ભાગ્યા 2 જવાબ. એવી જ રીતે વિભાજ્ય, ઓકે, એવી જ રીતે અવિભાજ્ય ઉપરાંત અને એવી જ રીતે એકી સંખ્યા એટલે કે અયુગ્મ. એકી એટલે અયુગ્મ અને યુગ્મ એટલે બેકી. બેકી એટલે યુગ્મ. ઓકે, ચાલો હવે આગળ. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન ઉભો થશે કે પાસાને એક વખત ઉછાળો ને તો 6 પરિણામ આવે અને 2 વખત ઉછાળો ને 36 આવે. હવે કેવી રીતે સર? તમારા મનમાં એક પ્રશ્ન હશે કે સર 6 ને 6 તો 12 થયા એટલે 2 વખત ઉછાળતા 12 પરિણામ આવે. તો વિદ્યાર્થી એવું ના થાય, એમાં 6 ની n ઘાત હોય એટલે કે હું એક વખત ઉછાળું ને તો 6 ની 1 ઘાત, મેં 2 વખત ઉછાળું ને વિદ્યાર્થી મિત્રો તો 6 ની 2 ઘાત, 3 વખત ઉછાળું ને તો 6 ની 3 ઘાત એટલે કે એક વખત ઉછાળતા 6 પરિણામ, 2 વખત ઉછાળતા 36 પરિણામ, 3 વખત ઉછાળતા 216 પરિણામ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પાસાને 2 વખત ઉછાળે ને તો કુલ 36 પરિણામ આવે એટલે કે 6 ની 2 ઘાત, 2 વખત ઉછાળતા 36, 3 વખત ઉછાળે ને વિદ્યાર્થી મિત્રો તો 6 ની 3 ઘાત 216. જેટલી વખત ઉછાળો ને એટલી ઘાત. હવે સિક્કા છે તો સિક્કાના 2 પરિણામ હોઈ શકે. એક વખત ઉછાળો તો 2 ની 1 ઘાત, તો 2 ની 1 ઘાત 2 થાય, પછી 2 ની 2 ઘાત 2 વખત ઉછાળો તો 4 પરિણામ થાય અને સિક્કાને 2 ની 3 વખત ઉછાળો તો 8. આ પાસા વાળો છે વિદ્યાર્થી મિત્રો પાસા માટે અને આ સિક્કા માટે. હવે વિદ્યાર્થી મિત્રો કયા કયા 36 પરિણામ આવશે? તો આ છે, આ બધા 36 પરિણામ અને આનો સરવાળો આપેલો છે. તો જુઓ અહીંયા વિસ્તૃત તમને સમજાવો કે કયા કયા પરિણામ આવશે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ અહીંયા સૌપ્રથમ હું પરિણામ લખું 1 1 1 2 1 3 1 4 1 5 1 6. 6 થી વધારે ના આવે કારણ કે મહત્તમ સંખ્યા વધુમાં વધુ 6 નંબર આવે પાસા પર. તો અહીંયા આ 6 પરિણામ થયા. એવી જ રીતે 36 પરિણામ આવે. જુઓ પછી એક લાઈન છોડી દેવાની, સ્કીપ કરવાની વિદ્યાર્થી મિત્રો. શા માટે સ્કીપ કરવાની, શા માટે છોડી દેવાની હું તમને લાસ્ટમાં બતાવવાનો. 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. પછી 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. પછી લાઈન છોડી દો. 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. હવે એક લાઈન સ્કીપ કરી દો વિદ્યાર્થી મિત્રો, છોડી દો. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. હવે એક લાઈન છોડી દો. છેલ્લા 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. આ થઈ ગયા 6 એકુ 6 6 દુ 12 6 તરી 18
6 ચોક 24, 6 પંચા 30, છાયો છાયો 36. હવે અહીંયા આનો સરવાળો તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 1 ને 1 કેટલા થઈ ગયા? 2. તો આનો જે સરવાળો આવી ગયો એ 2 આવી ગયો. પછી આ બે પરિણામ છે, 1 ને 2 3 અને 2 ને 1 3. તો આનો સરવાળો 3 આવી ગયો. પછી 1 ને 3 4, 2 ને 2 4, 3 ને 1 4. તો આનો સરવાળો 4 આવી ગયો. પછી અહીંયા 1 ને 4 5, 2 ને 3 5, 3 ને 2 5 અને 4 ને 1 5. આનો સરવાળો 5 આવી ગયો વિદ્યાર્થી મિત્રો. પછી 1 ને 5 6, 2 ને 4 6, 3 ને 3 6, 4 ને 2 6 અને 5 ને 1 વિદ્યાર્થી મિત્રો 6. તો અહીંયા શું આવી ગયું? 6 આવી ગયું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7, અહીંયા 8, અહીંયા 9, અહીંયા 10, અહીંયા 11 અને છેલ્લા 12. 6 ને 6 12. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને એવું કે એક પાસાને 2 વખત ઉછાળો તો ત્યારે તમે આ 36 પરિણામનું જે કોષ્ટક છે એ તમને દોરવું જ પડશે, ત્યારે તમે એ દાખલા ગણી શકો છો. ચાલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો પાછો થઈ ગયો. હવે આયા પત્તા આધારિત પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો જે પત્તા આધારિત પ્રશ્ન છે એ મોસ્ટ IMP છે, કારણ કે આ જે પત્તાનું કોષ્ટક છે ને એ તમને 4 ગુણ લાવવા માટે મદદ થશે, હેલ્પ કરશે તમારી, કારણ કે આ મોસ્ટ IMP દાખલો છે અને આમાં 4 માર્ક્સનો દાખલો પૂછાય છે આમાંથી. તો વિદ્યાર્થી મિત્રો હવે યાદ રાખો, પત્તા આધારિતમાં કુલ 52 પત્તા હોય. જોવા તમને દેખાય છે આ જે 2 લાઈન છે આ 13 પત્તા છે, આ 13 પત્તા છે, એમાં 13 કાળા રંગના છે અને 13 લાલ રંગના છે. એટલે પત્તામાં 52 પત્તામાં 26 પત્તા કાળા રંગના છે અને 26 પત્તા લાલ રંગના છે. પછી આ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ પત્તા 3 3 6 3 9 3 12 આ બધા ચહેરાવાળા પત્તા છે, 12 પત્તા ચહેરાવાળા. ચલો વિસ્તૃત સમજીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા કે વિદ્યાર્થી મિત્રો 52 પત્તા હોય, 52 પત્તામાં 26 લાલ રંગના હોય અને 26 કાળા રંગના હોય. જેમાં લાલ રંગમાં 26 લાલ રંગમાં 2 પ્રકારના પત્તા હોય, ચોકટના અને લાલના. ચોકટના 13 પત્તા, લાલના 13 પત્તા. હવે 26 કાળા રંગમાં પણ 2 પ્રકાર હોય વિદ્યાર્થી મિત્રો. કયા 2 પ્રકાર હોય? 13 કાળીના અને 13 ફુલ્લીના. એવી જ રીતે ફરીથી સમજીએ, 52 પત્તામાં 26 લાલ રંગના, 26 કાળા રંગના. અને 26 લાલ રંગના 2 પ્રકાર, એમાં 13 ચોકટના અને 13 લાલના. અને કાળા રંગમાં 13 કાળીના અને 13 ફુલ્લીના. એટલે કે 4 પ્રકાર, ચોકટ, લાલ, કાળી, ફુલ્લી. 13 1 13, 13 2 26, 13 તરી 39, 13 ચોક 52 પત્તા. હવે 13 પત્તા કયા કયા હોય? એમાં સૌ પ્રથમ પત્તો જે હોય ને એ હોય એકો, એ. પછી 2 3 4 5 6 7 8 9 અને 10. પછી રાજા, રાણી અને ગુલામ, એટલે કે જેક, રાણી એટલે કે ક્વીન અને ગુલામ, સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા જેક એટલે કિંગ, રાજા, રાણી એટલે ક્વીન અને ગુલામ એટલે કે જેક, જોકર જેને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 13 પત્તા કયા કયા હોય? તો 13 પત્તામાં પ્રથમ પત્તો એકો, પછી 2 3 4 5 6 7 8 9 10 અને 3 પત્તા ચહેરાવાળા રાજા, રાણી અને ગુલામ. એવી જ રીતે આમાં હોય, એવી જ રીતે આમાં હોય, એવી જ રીતે આમાં હોય. અને એમાં જે આ છે રાજા, રાણી, ગુલામ, આ પત્તા, આ જે પત્તા છે વિદ્યાર્થી મિત્રો ચહેરાવાળા, મુખ મુદ્રાવાળા, કુલ 12 પત્તા હોય. સમજણ પડી ગઈ? 52 પત્તામાં 26 લાલ રંગના, 26 કાળા રંગના. લાલ રંગના 2 પ્રકારના પત્તા હોય, 13 ચોકટના, 13 લાલના અને 26 માં કાળા રંગના, 13 કાળીના અને 13 ફૂલનીના. વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમને યાદ કરવું જ પડશે, મોસ્ટ IMP છે. ચલો પછી આમાં પત્તા માહિતી જોઈએ, વિસ્તૃત માહિતી કે પત્તાના કુલ કેટલા પ્રકાર છે આગળ સમજીએ. 4. કયા કયા? લાલ, ચોકટ, ફુલ્લી, કાળી. એમાં ફુલ્લી અને કાળી
આ કાળા રંગની હોય અને લાલ અને ચોકટ આ લાલ રંગના હોય. જુઓ આવા પત્તા હોય. આ બધા એના સિમ્બોલ છે, નિશાની છે વિદ્યાર્થી મિત્રો. ખુલ્લી કાળા રંગના લાલ આ બધાના 13 પત્તા હોય. 13 13 13 અને 13. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. પછી પત્તાની કુલ સંખ્યા 52 છે, જેમાં કાળા રંગના 26, લાલ રંગના 26, જેમાં લાલ ચોકટ ફુલ્લી કાળી પ્રકાર છે. આ પ્રકારના બધાના 13 પત્તા હોય, જેમાં લાલ અને કાળા રંગના કયા પત્તા હોય. પત્તાની સંખ્યા અહીંયા એક નથી વિદ્યાર્થી મિત્રો, એકો છે. અહીંયા એક નથી, એકો છે. એકો 2 3 4 5 ગુલામ, રાજા, રાણી આ દરેક પ્રકારના પત્તાની સંખ્યા 2 છે. એટલે કે હું કહું વિદ્યાર્થી મિત્રો કે લાલ રંગનો રાજા, તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગનો રાજા 2 જ આવે. પછી હું કહું કે લાલ રંગની રાણી, તો લાલ રંગની રાણી પણ 2. કાળા રંગનો રાજા 2, જેમાં રંગ આવે ને, રંગ જોડાય ને, તો એ 2 પ્રકારના પત્તા હોય. એટલે કે 2 જ પત્તા હોય રંગના. હવે એવી જ રીતે અહીંયા લાલ ચોકટ ફુલ્લી કાળી આ પ્રકાર આવી ગયા. તો લાલ, આ લાલ છે વિદ્યાર્થી મિત્રો, લાલ રંગ નથી. લાલનો રાજા, તો લાલનો રાજા એક જ હોય. કાળીનો રાજા 1, ફુલ્લીનો રાજા 1. સમજણ પડી ગઈ. તો જ્યારે પ્રકાર એટલે કે પ્રકાર પૂછાય કે પ્રકાર સાથે હોય ત્યારે પત્તાની સંખ્યા 1 થાય, અને જ્યારે રંગ સાથે હોય એટલે કે લાલ રંગનો રાજા 2 અને લાલનો રાજા 1. સમજણ પડી ગઈ. લાલ રંગની રાણી 2, લાલની રાણી 1. સમજણ પડી ગઈ. જ્યારે રંગ કાળીની રાણી 1, પરંતુ કાળા રંગની રાણી 2. ચાલો હવે એવી જ રીતે મુખ મુદ્રા વાળા તમને કીધું 12 પત્તા હોય, જેમાં લાલ રંગ અને કાળા રંગના 6 પત્તા હોય. એવી જ રીતે આ બધી માહિતી આપેલી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો વિદ્યાર્થી મિત્રો. આનું પણ લઈ લો. ઓકે, આનું પણ લઈ લો એકવાર. ચાલો હવે આગળ દિવસો આધારિત. તો વિદ્યાર્થી મિત્રો દિવસો આધારિત જે પ્રશ્ન છે ને એ હેતુલક્ષી પ્રશ્ન માટે ખૂબ જ આઈએમપી છે. દિવસો બોલો, વર્ષ આધારિત બોલો, તો કુલ દિવસોની સંખ્યા 7 હોય. એ તો તમને ખબર જ છે. 7 વાર હોય, જેમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અને છેલ્લો રવિવાર. 7 વાર હોય. એટલે કે જ્યારે વર્ષ દિવસના પ્રશ્ન હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એમાં એન હંમેશા 7 જ હોય. કેટલા હોય? 7. એમાં દિવસોની સંભાવના શોધવા માટે આ યાદ રાખવાનું, વધારાના દિવસો ભાગ્યા 7. એટલે કે આ તમારા એમ થઈ જાય અને આ એન થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો વર્ષ હોય ને, વર્ષ એના 2 પ્રકાર છે. સમજો, જેમાં લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. હવે તમને સમજાવું કે જે લીપ વર્ષ હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં એના 366 દિવસ હોય, અને જે બિન લીપ વર્ષ હોય ને વિદ્યાર્થી મિત્રો એના 365 દિવસ હોય. આમાં 366 અને આમાં 365 કેમ? એક વધારે ને એક ઓછો કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો આમાં જે ફેબ્રુઆરી માસ હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં લીપ વર્ષમાં 29 દિવસ હોય અને બિન લીપ વર્ષમાં 28 દિવસ હોય. હવે લીપ વર્ષ કોને કહેવાય? કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે 2024 જુઓ, 4 25 અને 4 6 24 શેષ 0 એટલે કે નિશેષ ભાગી શકાય. એ બધા જ વર્ષને, આવા બધા જ વર્ષને જેને 4 વડે નિશેષ ભાગી શકાય તે બધા જ વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જે છેલ્લો લીપ વર્ષ ગયો એ 2024 અને આવનાર 2028. ઓકે વિદ્યાર્થી મિત્રો, લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય તમને કીધું, જેમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. લીપ વર્ષમાં કોઈ પણ વાર 53 વખત આવે તો યાદ રાખો, 53 વખત આવે કોઈ પણ વાર તો એની સંભાવના 2/7.
અને લીપ વર્ષની ફેબ્રુઆરી માસમાં કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના 1/7. આ યાદ રાખવાનું છે. ચાલો હવે આગળ. બિન લીપ વર્ષ એટલે કે સામાન્ય વર્ષ. લીપ વર્ષ ન હોય તેવા વર્ષને સામાન્ય એટલે કે બિન લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે. બિન લીપ વર્ષમાં 365 દિવસ, ફેબ્રુઆરી માસમાં 28. આ બિન લીપ વર્ષમાં 53 વખત આવે ને તેની સંભાવના 1/7. લીપ વર્ષમાં 2/7. જેમાં 5 વખત આવે ને સામાન્ય વર્ષના ફેબ્રુઆરી માસમાં તો તેની સંભાવના 0 આવી જશે. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે ફેબ્રુઆરી સિવાયના મહિનાઓમાં લીપ વર્ષ સાથે કોઈ લેવા દેવાનું નથી. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર આ 7 મહિનાના 31 દિવસો છે. એ તો તમને જ્ઞાન હોય ને, આવી રીતે ગણો છો ને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, આ તો આવી ગયું. આ જે ટેકરો આવ્યો એટલે કે અહીંયા જાન્યુઆરી 31, જે ખડ્ડો આવ્યો એટલે કે અહીંયા 30. ટેકરો, ખડ્ડો. સમજણ પડી ગઈ? એમાં એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર આ 4 મહિનામાં 3 દિવસો હોય. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ છે દિવસો આધારિત પ્રશ્ન. હવે વિદ્યાર્થી મિત્રો 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેમાં ગણિત શાસ્ત્રી એવા કે કોસ્ટ બફેન, જે.ઈ. કેરોય અને કાર્લ બ્રિયસને 3 મહત્વનો ફાળો આપ્યો છે. જેમાં 18મી સદીના ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી કોસ્ટ બફેને એક સિક્કાને 40 એટલે કે 4040 વખત જયારે ઉછાળ્યું ને એને 2048 વખત H એટલે કે છાપ મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું છે. પૂછાય તો પૂછાય, બરોબર. બ્રિટનના ગણિત શાસ્ત્રીએ આ સિક્કાને 10,000 વખત ઉછાળ્યું, એક સિક્કાને. એમાં 5067 વખત છાપ મળી. યાદ રાખવાનું. પછી લાસ્ટ આંકડા શાસ્ત્રી કાર્લ બ્રિયસને એ સિક્કાને 24,000 વખત ઉછાળ્યું, તો એમને 12,012 વખત છાપ મળી. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી ગઈ? આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સંભાવનાનું ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના પૂરી થાય છે. આ વિડિયો તમારી માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે મેં જે ટોપિક કરાયા વિદ્યાર્થી મિત્રો, સિક્કાના, પાસાના, પછી પત્તાના, દિવસોના, એની આગળ સમજાયું વિદ્યાર્થી મિત્રો. જે પણ સમજાયું એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તમને આ જે બધું આવડતું હશે ને તો તમને એના સ્વાધ્યાયના દાખલા ગણવામાં ખૂબ જ આસાન, ખૂબ જ સરળ રહેશે. તમને સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ મળીશું સ્વાધ્યાયમાં. થેન્ક યુ.